નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ક્ષત્રિયોની નારાજગી વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। વિશાળ રેલી સાથે ઉમેદવારી પત્ર ભરનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજકોટ સંમેલનની વાત કરતાં કહ્યું કે લોકોની નારાજગી હોય દેખાવા કર્યા છે, પરંતુ મારી વિધાનસભામાં ક્ષત્રિયો ભાઈઓ મારી સાથે છે। આ બાબતે સમાજ અને મવડી મંડળ વાતો કરે છે અને સુખદ અંત આવશે તેવી મને આશા છે। જો કે ક્ષત્રિયોએ એલાન કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે। ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિયો કોના તરફી રહે છે તે તો પરિણામ બતાવશે। આજે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માળોદર ખાતે મંદિરમાં સૌપ્રથમ દર્શન કર્યા હતા। બાદમાં રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા। તે સમયે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ વગેરે ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા। તેઓએ ભાજપના ઉમેદવારે જંગી બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। તે બાદ તેઓએ રાજીનામું આપી તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા। ભાજપે વાઘોડિયામાં બેઠક ખાલી પડતા તેઓએ પૂર્ણ ભાજપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ત્યારે આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા ત્યારે તેઓની શક્તિ પ્રદર્શન રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। ભારત માતા કી જય અને મોદી મોદીના નારા સાથે વાસ્તે ગાસ્તે નીકળેલી રેલીએ માર્ગો ગજવી દીધા હતા। વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અચ્છા, બાપુએ વિજય મુહૂર્ત જાળવવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડ્યો, શું કહેશો? આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ। જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો? એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ। એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો। ઓછો મત મળી શકે એવું લાગે છે? મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે। આટલી સખત ગરમીની અંદર આવા ધોમધકતા તાપની અંદર સવારના 9:30થી લઈને અત્યારે 1 વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર? સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે, શું કહેશો આપે? ભાઈ, કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અપવિત્રને જે આ પવિત્ર માહોલ છે એ બગાડશો નહીં। અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી। રાજકોટમાં જે સંમેલન જે યોજાયું એ કેવી રીતે જોયું? કેમ કે ક્ષત્રિય એટલા મોટી સંખ્યામાં ભેગા થયા, દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું, લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે, પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મોવડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા છે। આપ ક્ષત્રિય પોતે છો, આપ શું માનો છો કઈ રીતે ઉકેલ આવી શકે? કારણ કે કેટલા દિવસથી આ વિષય ચાલી રહ્યો છે। ક્ષત્રિય તરીકે તમે શું માનો છો કઈ રીતે ઉકેલ? અને ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે, સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે। મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે, મારા કાર્યકર્તાઓએ, મારી વાઘોડિયાની જનતાએ કે અબ કે બાર 1.5 લાખ કે પાર। જ્યારે પણ એમને હું અપક્ષ પાડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે। આ વખતે પણ જે એમને અબ કે બાર 1 લાખ કે પાર એ નારો પણ પૂરો થશે, કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે
એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મવિશ્વાસ બાપુ, છે. ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાજપ સાથે વાંધો નથી, મોદી સાથે છે, ભાજપ સાથે છે, ફક્ત રૂપાલાથી વાંધો છે. રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય? હા, 100% જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે. તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ. એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભામાં રૂપાલા ના પણ જોઈએ એવું કહે છે. એ લોકોની જે કંઈ માગણી છે એની મોવડી મંડળને એ લોકો ચર્ચા કરે છે, એની અંદર હું નાનો પડીશ. વાઘોડિયા વિધાનસભાના આપણા લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય અને એક અદના સામાજિક કાર્યકર્તા માધોદર મહારુદ્ર મહાદેવ મંદિરના પ્રાંગણમાં દર્શન કરી સભાને નીકળી વચ્ચે વાઘોડિયા વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી અને પછી બાઇકની ઉપર સમગ્ર વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદારો અને કાર્યકર્તાઓ સાથે બેસી અને હું આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ એવા અને વડોદરા ચૂંટણીના પ્રભારી ભરતસિંહ પરમાર અમે લોકો બાઇક પર આવી અને અત્યારે 12:39નું મુહૂર્ત સાચવી માતાજીની કૃપાથી સમયસર ફોર્મ ભરેલું છે. અને આ જ વિશ્વાસ દર્શાવે છે કે જે પ્રકારે વાઘોડિયાની જનતા આ વખતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મને ચૂંટણી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.